વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે। તેની વચ્ચે વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ દરિયાપુર બેઠકના ધારાસભ્ય કૌશિક જૈનની સાથે ખાસ વાતચીત કરી, જ્યાં તેમણે જણાવ્યું કે 1987થી દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થઈ રહ્યો હતો। જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપની પેનલ જીતશે, કેમ કે કોંગ્રેસે અમુક સમાજ સિવાય કોઈના જ કામો નથી કર્યા। અમદાવાદના કોટ વિસ્તાર એવા દરિયાપુરની વાત કરવામાં આવે તો 1987 બાદ અહીંયા ભાજપની પેનલ જ આવી નથી। વાત કરવામાં આવે તો આપણી સાથે છે દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન। કૌશિકભાઈ, 1987 થી ભાજપ અહીંયા જીત્યું જ નથી દરિયાપુર વોર્ડમાં, આ વખતનું કેવું પ્લાનિંગ? આ વાત તમારી સંપૂર્ણ સાચી છે। દરિયાપુર વિસ્તારના અંદર પહેલા નગરપાલિકામાં 1970માં સરદાર વલ્લભભાઈ પટેલ ચૂંટાયા હતા અને અહીંયાના અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ બન્યા હતા। ત્યારે તેઓએ કોટ વિસ્તારમાં ખૂબ જ વિકાસના કામો કર્યા હતા અને એના કારણે અત્યાર સુધી કોટ વિસ્તારમાં ક્યાંય પાણી ભરાતું નથી। પરંતુ 1987 બાદ કોંગ્રેસનું શાસન અહીંયા આવ્યું। કોંગ્રેસના શાસને કોટ વિસ્તારના અંદર અમુક સમાજના અંદર જ કામ કર્યા છે, બીજે ક્યાંય કામો કર્યા નહોતા। તેના કારણે ગટર અને પાણીની સમસ્યા પાછી ઊભી થઈ હતી। છેલ્લા 3 વર્ષથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો તો 3 વર્ષના અંદર લગભગ 35 કરોડ રૂપિયાનું બજેટ વાપરીને સરકારમાંથી લાવીને વિકાસના કામ હાલ ચાલુ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે 1987થી દરિયાપુર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો નથી, પરંતુ 3 વર્ષની કામગીરી અને મારા ભારતીય જનતા પાર્ટી અને વિવિધ પ્રકારના લોકો, અમારા પરિવારના લોકો, આરએસએસ વીએચપીના લોકો જે રીતે આ સમાજમાં ફરીને કામ કરી રહ્યા છે તેનું પરિણામ નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટી અહીં 100% વિજય મેળવશે। તમે કીધું કે વિજય મેળવશે, તો પ્લાનિંગ પણ હોવું જોઈએ ને? કઈ રીતનું પ્લાનિંગ કર્યું છે? મતદારોને કઈ રીતે રીઝવવામાં આવી રહ્યા છે? વાત કરવામાં આવે તો પ્લાનિંગ તો બધું હોય જ, પરંતુ મત પડવો પણ મહત્વનો છે, એ માટેનું કેવું પ્લાનિંગ? પ્લાનિંગ ખૂબ સુંદર થયું છે અને મેં જે કામ કર્યું છે એ જ મારું પ્લાનિંગ છે। ગઈકાલે હર્ષભાઈ પણ અહીંયા હતા, ડીવાયસીએમ હર્ષભાઈ કોટ વિસ્તારના અંદર સભા સંબોધવા આવ્યા હતા, એ ખૂબ સારી બાબત છે અને એમણે પણ કહ્યું કે સુરક્ષિત દરિયાપુર અને સમૃદ્ધ દરિયાપુર બનાવવામાં અમારા ધારાસભ્ય અને કોર્પોરેટર સંપૂર્ણપણે કામ કરશે। હર્ષભાઈએ ગઈકાલે એવું પણ કીધું કે આજે ભૂતકાળનું જે દરિયાપુર હતું એ ખૂબ જ કહી શકાય કે માથાભારે દરિયાપુર હતું। જે રીતનું લોકોનું શાસન હતું, જે લોકો શાસનમાં હતા તેના કારણે દરિયાપુર પણ બદનામ થયું હતું। તમને લાગે છે દરિયાપુર જે તે સમયે બદનામ હતું? 2000ની સાલ પહેલા દરિયાપુર 1985 પર રથયાત્રા પર પણ હુમલો થયો હતો, એના પહેલા અનેક હુમલાઓ થયા છે, પણ 2000 પછી દરિયાપુરમાં એક પણ તોફાન થયા નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી। અને એમાં પણ ખાસ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ કોઈ પણ પ્રકારનું તોફાન થયું નહીં। લોકો શાંતિથી જીવે છે અને લોકોની સમૃદ્ધિમાં પણ વધારો થયો છે। અહીં અલગ અલગ વિવિધ પ્રકારના માર્કેટો પણ આવ્યા છે અને લોકોને રોજગારી પણ મળે છે। તો ચોક્કસથી આ હતા દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન, કે જેઓએ 1987 બાદ પ્રથમ વખત દરિયાપુરની પેનલ જીતાડવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે જ રાજ્ય સરકારના મંત્રીઓ પણ અહીંયા લાગી ગયા છે। આ ઉપરાંત અમદાવાદ શહેર સંગઠન અને પ્રદેશ શહેર સંગઠનની પણ વિશેષ કામગીરી અને આયોજન દરિયાપુરની પેનલ જીતાડવા માટેની થઈ રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અને ચૂંટણીમાં